સમાચાર દાહોદમાંથી ખાતર માટે ખેડૂતો ધરમ ધક્કો ખાવા મજબૂર બન્યા। ડેપોના વેપારી બારોબાર ખાતરનો જથ્થો વેચી દેતા હોવાનો આક્ષેપ છે। 7 દિવસથી ખાતર ડેપો ખાતે વહેલી સવારથી જ ખેડૂતોની લાઈન જોવા મળી રહી છે। બપોર સુધી પણ ખાતર ડેપો ન ખુલતા ખેડૂતોમાં ભારે આક્રોશ। વહેલી સવારે 4 થી 5 વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહે છે ખેડૂતો। લાઈનમાં વૃદ્ધો મહિલાઓ સવારથી જ ડેપો ખાતે લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે। ડેપો ન ખુલતા ધક્કો ખાઈને ખેડૂતો પરત ફર્યા। ખાતરનો જથ્થો આવ્યો જ ન હોવાનું દુકાનદારનું રટાણ। અને અમુક 4 વાગે આવે, અમુક મોડી બી આવે। એમના છોકરા બધા કામે જાયેલા છે। આ એટલે ઘરે છોકરા નાના ભણવા જાય અને ખાવા બી ભણાવે વગર આવે છે। અને ખાતર છે ને અઠવાડિયાથી મળતું નથી। આ લોકો છે ને ગોડાઉનમાં ગાડી બારોબાર હાલે છે અને ખાતરના ભાવ બી વધારે છે। અને આપણે જે ગોડાઉન પર જાય ત્યાં ભાવ વધારે અને અહીં બી વધારે છે એમ, અને મળતું નથી ખાતર। આજે કેટલા વાગ્યાના તમે લોકો ખાતર લેવા અમે 5:30 વાગ્યાના આવીને બેઠા છે। સવારના 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, છતાં ખાતર મળ્યું નથી। આ વ્યથા સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોએ ઠાલવી। એક બે નહીં પરંતુ 7 દિવસથી ખેડૂતો ધક્કો ખાવા માટે મજબૂર બન્યા છે, છતાં ખેડૂતોને ખાતર મળતું નથી। ભર બપોરે પણ ડેપો ન ખુલતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। તે કોઈ અમને તો ખબર નહીં પડે, ગાડી ક્યારે આવે તો અમને ખબર નથી। આમ કરીને અમને તો મોકલી દે તો અમે રખડી કેટલા રખડીએ। કેટલા વાગ્યાના આવેલા છો ખાતર લેવા? અમે 7 વાગ્યાના આવેલા છે। અને અહીં શું જવાબ આલે છે? ખાતર મળ્યું કે નહીં? ખાતર નથી મળ્યું કે અને હાલતા જ નથી। અમે અહીંયા આવીને તજી રહીએ છે। સવારથી અમે લાઈન લાગીને ઊભા છે, અત્યાર સુધી દુકાન ખુલી નથી। કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? 5 વાગ્યાના લાઈનમાં ઊભા છે। એટલે ખાતરનો ડેપો બંધ છે, ચાલુ છે? શું છે? ડેપો બંધ જ છે।